સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. આપ સૌ ભાવિક ભક્તોનું સ્વાગત છે આ પરમ પવિત્ર ઉત્સવમાં. આજે ચૈત્ર સુદ નવમીનો પરમ પવિત્ર ઉત્સવ છે. આજનો ઉત્સવ પવિત્ર બે વિભૂતિઓના કારણે છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો જન્મ ત્રેતા યુગમાં અયોધ્યામાં આજના જ દિવસે થયો હતો અને આ જ દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ અયોધ્યા નજીક છપૈયામાં થયો હતો. ભગવાનના પ્રાગટ્યને અનેરા આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી વધાવવા આજના પાવન ઉત્સવે પધારેલા આપ સૌ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે. સર્વને ભાવભર્યા જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ. ઉત્સવની આ અનોખી સભાની શરૂઆત આપણે ભગવાનના કલ્યાણકારી નામ રટન સાથે કરીએ. સંગીત વૃંદની સાથે સ્તુતિ અને ધૂનગાનમાં ભક્તિસભર જોડાઈએ. દસો ભગવતનું પીતાંબરમ સુંદરમ પાણોવાળશરાસનમ કટિલસત તૂર્નિર્ભારમ વરમ राजीवायतलोचनं धृतजटाजूटेन संशोभितं सीतालक्ष्मणसंयुतं पथिगतं रामाभिरामं भजे रामाभिरामं भजे. अन्तर्यामि परात्परं हितकरं सर्वोपरि श्रीहरिः साकारं परब्रह्म सर्वशरणं कर्तादयासागरम् आराध्यं मम इष्टदेवा प्रकटम्
સંસ્કૃતમાં એક શ્લોક છે, ત્રેતાયામ મંત્ર શક્તિ જ્ઞાન શક્તિ તુતે યુગે દ્વાપરે યુદ્ધ શક્તિ સંગે શક્તિ કરો યુગે. આ પ્રમાણે કલયુગમાં સમસંગતનમાં શક્તિ રહેલી છે. હમણાં જ આપણે જોયું તેમ આ દુનિયામાં અલગ અલગ પ્રકારના ઘણા માણસો છે. જો આ બધામાં સબ થઈ જાય તો કેવી શાંતિ સ્થપાય? અને તેના માટે સરળનો સરળ ઉપાય પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને શાંતિ પર્વના અંતમાં જણાવે છે. મહાજનોએ ના ગતા પંથા, અર્થાત મહાપુરુષોએ જે માર્ગ અપનાવ્યો છે એ શ્રેષ્ઠ માર્ગ છે. આજે આપણે ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ ભગવાનના જીવનમાંથી એ સદભાવના કેવી રીતે દ્રઢ કરી શકે એ જુદા જુદા 4 સોપાનથી સમજીશું. તેમાંથી પહેલું સોપાન છે મહિમા. પ્રભુ શ્રી રામના જીવનની એક અદ્ભુત ઘટના વિશે જાણીએ. પદ્મશ્રી દુલાબાયા કાયા કવિતા રૂપે જેની રચના કરી છે તેને એક સુંદર પ્રસ્તુતિ દ્વારા મળીએ. Ram Lakshmana
આપણે કાગ બાપુના કવિ દ્વારા જાણ્યું કે ભગવાનના પાવનકારી ચરિત્રની શું મહત્તા છે. ભગવાન આમે પૂછ્યું કે તમે શું મહેતાનું લેશો, ત્યારે સુના નાવિકે જણાવ્યું કે નાવિક તરીકે આપના બંનેનો ધંધો સરખો છે, તો મારે તમારી પાસેથી ભાડું થોડું લેવાનું હોય. મેં તમને આ નદી પાર કરાવી, તો તમે મને સંસાર પાર કરાવજો. ત્યારે કેમ ભગવાન ખરેખર આપના જીવનના માર્ગદર્શક છે. ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષ સત્સંગમાં રહ્યા. તેમાં ઘણું ખરું કરીને દાદા ખાચરના દરબારમાં રહ્યા. જાણે દાદાના જીવનમાં નાવિક જ ના હોય તેમ એમના આ રોકાણ દરમિયાન દાદા ખાચરના જીવનમાં ઘણા ઉતર ચઢાવ આવ્યા, પણ આ બધાની વચ્ચે તેઓ સ્થિર રહી શ્રીજીની સેવા કરી શક્યા, કેમ કે તેમના ભગવાન અને ભગવાનના ભક્તોના આ પરંપાર મહિમા હતો. આ મહિમાનું દર્શન કરીએ એક સંવત દ્વારા, અને ત્યારબાદ તેમાંથી સ્પષ્ટ થતી સમજણ અને મહિમાનું દર્શન કરીએ એક સંવત દ્વારા, અને ત્યારબાદ તેમાંથી સ્પષ્ટ થતી સમજણ અને તેના પર આધારિત સંગીતમય સંદેશની પ્રસ્તુતિ દ્વારા. વાહ પ્રેમાનંદ સ્વામી વાહ, મારો કે તારો, પણ એક ભરોસો ભગવાન. મહારાજ, પ્રેમાનંદ સ્વામીના કીર્તનના શબ્દે શબ્દે વિશ્વાસ, ભરોસો, શરણાગતિના સાચા ભાવનું નૂર છતું થતું દેખાય છે. હા શુકમુનિ, આવું વિશ્વાસનું અંગ તો દાદા ખાચરનું છે. મહારાજ, વેણ પર વેણ દેતા હોઈએ તો માફ કરજો. આ તો દાદાની વાત નીકળી તેથી કહું છું. આ દાદાને તમ પર ભરોસો છે, પણ અમને તો એ ભરોસો ઉઠી જાય એમ લાગે છે. એમ કેમ બોલો છો હજી ઠક્કર? અરે સ્વામી, મને ને લાધાને અમને બે ભાઈઓને મહારાજે દરબારમાં કારભારી દીધા છે, પણ કારભાર હવે ભગવાન ભરોસે મૂકીને ઘરે વિયા જવાનું મન થાય છે, પણ શું કરીએ? હવે એમાં કરવાનું શું હોય વળી? વાતને નહીં યાદ કરવાની ને કદી નહીં ફરિયાદ કરવાની. પૂછો આ દાદા બાપુને પૂછો. બે ભાઈઓ કઈ સંપ કરીને આવ્યા લાગે છે. અરે ના રે ના, એવું કાંઈ નથી સ્વામી. કહો, મહારાજે મને શીતને તેડ્યો છે. સમયો પતે પછી મારા તમને શીને તેડાવતા હશે. સમજી ગયો સ્વામી. અખાત્રીજનો ઉત્સવ થયો તે હવે મહારાજ હિસાબ જોવા માંગે છે, એમ જ ને? તે લ્યો આ ચોપડા. ગોપાળાનંદ સ્વામી, શુકમુનિ સાથે બેસીને તમે હિસાબ પર નજર મારો. અરે મહારાજ, મોટી બા ને લાડુબા બે બહેનોના શરીરે આજે કસર વધારે દેખાય છે. વૈદ કહે છે કે તાવનું કારણ પકડાતું નથી, કોઈ દવા અસર કરતી નથી. આજે 7 દાણા થઈ ગયા. અરે લાધાભાઈ, હા સ્વામી. હિસાબમાં મેળ બેસતો નથી. મહારાજ, ચોપડો જોતે એવું લાગે છે કે વિગતો અધૂરી લખી છે. લાધા ઠક્કર, હિસાબની વિગતોમાં ક્યાં ગડબડ થઈ છે? મહારાજ, આ દાદાએ આપ માટે કેટલું બધું કર્યું છે ને, કેટલી વિગતો નોંધું. એ વિગતનો પાર આવે એમ નથી. લાધાભાઈ, મહારાજના પ્રશ્નનો જવાબ ન આપ્યો તમે. અરે સ્વામી, શું વાત કરું. તમને શરીરે તાવ હતો, ઠંડી લાગતી હતી, ત્યારે મહારાજની આજ્ઞાથી નવા બંધાતા ઓરડાના ઇમારતી લાકડા ફડાવીને આપના માટે તાપનું કર્યું હતું. તમારી ઠંડી ઉડાડી દીધી હતી. યાદ છે ને સ્વામી? લાધા ઠક્કર, મહારાજ તમને હિસાબની વિગતો પૂછે છે અને તમે બીજું જ બધું બોલી રાખો છો. લાવો, તમારા હાથમાં પેલો હિસાબનો બીજો કયો ચોપડો છે? જોવા દો તો મને. સ્વામી, એમાં હું જોવાનું. લક્ષ્મીવાળી છો, લક્ષ્મીવાળી. ગામ નજીકની ફળદ્રુપ જમીન પરમહંસોને રહેવા માટે દાદાએ શ્રીજી મહારાજને નખત કરી દીધી હતી. ખરેખર હો, દાદો ઈ દાદો. લાલાભાઈ, હિસાબનો મેળ નથી પડતો, વિગતો અધૂરી છે, તે તમે તમારા... ભગુજી, જી મહારાજ. લાધાના હાથમાંથી હિસાબ ભાઈ ખેંચી લો ને શુકમુનિને આપો. લાવો લાધાભાઈ, લાવ. રેવા દો, રેવા દો ભગુજી, કહું છું, પોલ ખુલ્લી પડી જાય પણ. લાવો કહું છું ને, લાવ. હાલો સ્વામી,
જુઓ સ્વામી, એ ચોપડો જુઓ. મહારાજ, તમારા દાદાની લાજ આજ સુધી ઈ ચોપડામાં ઢંકાયેલી પડી હતી. ઈ ભર સભામાં ખુલ્લું પડી જાય તો ભૂંડું તમારું દેખાય. તેથી હું વાત ફેરવી તોડતો હતો. મહારાજ, બધું પડતું બોલ્યો આવતો મને માફ કરજો. મહારાજ, મને માફ કરજો. આશુ ગોપાળાનંદ સ્વામી, ઉધારીના સામાન્ય વિગતો લાગે છે. સ્વામી, શું વિગત લખી છે એમાં? મહારાજ, 20 કળશી અનાજ ઉપરાંત ઘી તેલના માટલા, ગોળના ભેલા, મરી મસાલા તેજાના વગેરે વગેરે છેલ્લા 20 દિવસથી દરબારમાં ઉધારી લવાય છે. અરજીભાઈ, જી મહારાજ. કેમ આમ થયું? મહારાજ, દાદાના બાગના જે ખડા છે તે પર ભાવનગર રાજ્યની ચોકી બેઠી છે. ઈ ચોકી ઉઠી જાત તો ઉધારે માંગવાનો વારો ન આવત. પણ અમને કહ્યું હોત તો અક્ષય તૃતીયાનો સમય રિંગ કરત નહીં ને? મહારાજ, તમને કહેવાય કેવી રીતે? મોટીબાએ અમને બાંધી લીધા હતા કે જો દરબારમાં દાણા નથી એમ મહારાજને ખબર ન પડવી જોઈએ. હરજીભાઈ, હવે એકેય શબ્દ બોલશો નહીં. મહારાજ, આ બે ભાઈઓની વાત કાને નહીં થતા હો. એમને બોલવા દો દાદા ખાચર. મહારાજ, આજ સુધી તો સંતો હરિભક્તો જમે પછી જે વધ્યું ઘટ્યું હોય તેનાથી દાદાના કુટુંબીઓ પેટ ભરી લેતા. પણ આજે શું થયું? આજે તો દાણા ને નાણાં બેવ થઈ રહ્યા છે. ઉધારે ક્યાંથી લાવીએ? મહારાજ, મોટી ડેલીવાળા બાપુએ તો હરજીભાઈ, હવે એક પણ શબ્દ નહીં બોલતા. જોયું મહારાજ, જોયું. ધન્ય છે ને દાદાની, કોઈનો અવગુણ નહીં લેવાનું. શું કહું મહારાજ, એમનું દુઃખ હવે નથી જીરવાતું. મહારાજ, નથી જીરવાતું. એમના સમર્પણ સામે તો જુઓ. હા મહારાજ, કઠપુતળીની જેમ આ દાદો તમારા વચને નાચ્યો છે. મહારાજ, આ એ દાદો છે જેણે તમારા એક વચને રાજ્યનો ત્યાગ કર્યો અને બહેનોના નામે ગરાસ લખી દીધો. મહારાજ, ત્રણ દીમાં ત્રણ વાર તમે દાદાનું રહેઠાણ ફેરવ્યું. બધું જ ફર્યું, પણ દાદાનું અંતર ન ફર્યું. અરે એક વાર તો આ દાદાને તમે ઠીકરાની જેમ ઠેબે ચડાવ્યો. કેસાઈને તમે ગાડામાં બેઠા તો દાદો બળદના પગ તળે સૂઈ ગયા. ત્યારે એનો પગ ખેંચીને ભર દરબારે તમે જાતે ઢસડીને હડસેલી મૂકેલો. ને તો પણ એને તમારા વિશે ક્યારેય અભાવ આવ્યો નથી. બસ બસ બસ, હવે બંધ કરો તમારી વાત. મારા ગુણ દેખાડીને મહારાજને ગોઠા પાડો છો તમે. દાદા, બોલવા દો એમને. તારી ભક્તિની વિગતો અમને ભારે મીઠી લાગે છે. મહારાજ, આપને પોઢા પાડવાનું તો અમારે મનમાં ન હોય. અમારી તો બસ એટલી જ વિનંતી છે કે અનંત કોટી બ્રહ્માંડમાં જો આપનું ધાર્યું થતું હોય તો આ દાદાને સુખના દાડા દેખાડો. હવે વધુ તાવશો નહીં. મહારાજ, આમ જ હોય તો પછી દાદાનો બોજ હળવો થાય એવો કોઈ ઉપાય કરવો જોઈએ. આપ જ સૂચન કરો સ્વામી. મહારાજ, આપ જો આજ્ઞા કરો તો અમે સંતો સુરત તરફ જઈએ અને આપ પણ જો અમારી સાથે જ આવો તો દાદાને દરબારમાં ભેળો પણ ન રહે. ના ના મહારાજ, મહારાજ આ તો કરમ ફૂટા કહેવાય કે સંતો અહીંથી જવાની વાત કરે છે. મહારાજ, તમે પણ આમ અમને છોડીને વ્યા જાઓ તો કર્મો કે મહારાજ, તમારા વગર મેં નોંધારા થઈ જશું. મહારાજ, દાદા, કમૈયા કરો. આ તો તમારા દેશકાળ જાણીને મુક્તાનંદ સ્વામીએ સૂચન કર્યું છે. અરે મહારાજ, તમે બિરાજો છો તો દેશકાળ સારા જ છે, પણ તમે જાશો ને તો ઉલટા ભૂંડા થઈ જશે. મહારાજ, અમને છોડીને ક્યાંય નહીં જાતા. અમે તમને ઓછું નહીં આવવા દઈએ. અને મહારાજ, હું વેચાઈ જઈશ, ખપી જઈશ અને આ દરબાર ગીરવે મૂકી દઈશ, પણ તમને તમારા સંતોને ઊની આંચ નહીં આવવા દઉં. ધન્ય છે તને દાદા, ધન્ય છે. તને કોઈ જીતી નહીં શકે. અમે તને વશ વર્તીશું દાદા, ચિંતા ના કરીશ. તો શું મહારાજ, આપ અહીં જ રહેશો? માત્ર અમે જ નહીં, તમે તમામ સંતો પણ અહીં જ રહેશો.
સ્વામી, દાદાએ આપણા માટે જે કર્યું છે તે ઋણ વિસરાય તેમ નથી. માટે આપણે અહીં જ રહેવું છે. કારણ ગઢડું મારું છે ને હું ગઢડાનો છું. દાદો મારે વશ છે તો હું દાદાને વશ છું. કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિનો જો ખરેખરો મહિમા સમજાયો હોય તો તે વસ્તુ અથવા વ્યક્તિ માટે વખત આવ્યો જતું કરવાની ભાવના સહેજ જ ઊભી થાય છે. કેવટ એક નાનો નાવિક હતો, પણ એને ખબર હતી કે ભગવાન શ્રી રામ ભાવસાગર પાર ઉતરે એવા નાવિક હતા. માટે પોતાની નાવિક તરીકેની ફી જતી કરી શક્યા. દાદા ખાચર પણ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી મહિમા સમજતા હતા. તેથી જ મહારાજની કેટલી અઘરી પરીક્ષાઓમાં તે પાર ઉતરી શક્યા. દાદા ખાચરના મહારાજ પરના વિશ્વાસ પાછળ પણ મહિમા હતો. તેઓની સહન શક્તિ પાછળ પણ મહિમા હતો. અરે સંતો હરિભક્તો પોતાના દરબારમાંથી ના જાય એવા ભાવની પાછળ પણ સંતો હરિભક્તોનો મહિમા જ હતો. એટલે જ આપણે પણ આપણી સાથે રહેતા પરિવાર જનો કે સેવા સાથે કરતા તો સંતો હરિભક્તોનો મહિમા સમજશું તો આપણા અંતરમાં હંમેશા જતું કરવાની ભાવના સહેજ જ ઊભી થાય છે. તો એક પ્રશ્ન છે, મહિમા સમજવાનું શરૂઆત કોણ કરશે? આપણે પોતે. કારણ કે યુનિટી બિગિન્સ વિધિન. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ વારંવાર કહે છે કે ભગવાનને ભજતા સર્વે હરિજન દિવ્ય છે. જો આ મહિમાને મનમાં ધારીશું તો જરૂર સંબંધોમાં સંપ કેળવાશે જ. તો ચાલો મહિમા દ્વારા આપણા સંપનું જતન અને સંવર્ધન કરીએ. मांगीना वन के बटवारा कही तुम्हार मरम में जाना चरण कमल रज कहु सब कहाई मानुष्य करणी मोरी कछुआई छुअत सिला भई नारी सुहाई वाहन देन काट कठिनाई करणी मुनि करिणी होई जाई पाद पर मोरी नाव उड़ाई प्रतिमानो सब परिवारो नहीं जानो कछु और कवारो जाओ प्रभु पार अवसी का चाहो मोहि पर पदम पधारण करो मोहि पर पदम पधारण करो पद कमल होई चढ़ाई रावण नाथ उतराई चहु मोहि राम रावण दशरथ सपत सब साची कहु मरुधीर मारव लखन पे जग लगिन पाय बखारियो कब लगिन तुलसीदास नाथ कृपाल पारो हारियो जासु नाम सुमिरत एक बारा उतरहि नर भव सिंधु अपारा सोई कृपालु के बतरी होला जे जग की दिनु पगहु दे तोरा मति आनंद महि अनुरागा चरण सरोज पधारण लागा वर्षि सुवन सुर सकल सिहाई
यही सब पुण्य पुंज को नाई। पद पखारी जलु पाकरी आपु सहित परिवार पितर पारु करी प्रभु पुरी मुड़ित गयो ने पार। नाथ आज में कान पावा मिथे दोष लुट तारी दावा बहुत काल में की मजूरी आज दिन बीड़ी बनी भली बोरी तब कछुआ धन चाहे मोरे दीन दयाल अरुण तोरे फिर दीवार मोही जो देवा सो प्रसाद में सिर दईवा सो प्रसाद में सिर दईवा। હમણાં જ આપણે દશ્ય શ્રવ્ય માતમ પરથી સમજ્યા છે કે સંતનું બીજું સોપાન છે મિલન. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જણાવ્યું છે કે ભગવાને પૃથ્વી લોક ઉપર આવે છે. તેમનો મુખ્ય હેતુ એ છે કે ભક્તોનો મનોરથ પૂર્ણ કરે છે. તેઓ આ પૃથ્વી લોક ઉપર આવી આપના જેવા થાય છે, પરંતુ આ તેમના જાનમાં અને કર્મો એ બીજું દિવ્ય છે. પોતાના પ્રેમી જન ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. The rich sit here, the poor sit there, the scholars speak, the simple listen. The wealthy serve grand feasts, the poor eat leftovers, each one never to meet. આ દુનિયાની રીત છે, પણ ભગવાનની રીત is about Milan. Let me remind you of Jivan Bhakt. 18 days, 18 nights, he made a meal for Sri Hari to try. His hands shaped rotla and plucked bhaji, while his heart poured bhakti. He sat in the back, pushed back by people saying he was stinky. He made a simple meal, a humble thali. Yet he saw the rich offer Maharaj a royal feast. Defeated, Dejected, downtrodden, he sighed. Jivan Bhakt got up to leave. but Sri Hari had heard his bhaktos sigh, because Bhagwan sees beyond the eye. Not the plate, but the heart that carried it. Not the bread, but the love needed within it. પેલા ગરીબ હરિભક્ત હાથમાં થાળી લઈને ઊભા છે તેને અમારી પાસે લઈ આવો. જીવન ભક્ત trembled, his plate unsteady, a half rotlo, half baked, with plain bhaji. Step back. Bhai, your thali is cracked. Your food is dry, and it's covered with a moldy rag. Don't you dare serve this to Maharaj, he was told. This is not fit for Bhagwan. He has plenty to choose from. You're right. નહીં આપું. મહારાજના ચરણ સ્પર્શ કરીને હું પાછો વળી જઈશ. જીવન ભક્ત approached Maharaj, plate hidden behind his back. But Maharaj saw not the plate, but the heart that carried it. Not the bread, but the love needed within it. But surely, Bhagwan should eat the best. And who decides what is best? A rich man's feast or the bhakt's bhaji? Maharaj snatched Jivan Bhakt's plate, smelled the moldy rag like it was a mogru,
and picked up the mashno rotlo and ate. And in that moment, during this Milan, a poor man's tears became divine. A broken plate became a golden thali. A simple meal became prasadi. Bhagwani Reet is to meet, and Milan is how he greets. Let us also remember Shabri. And her Milan with the Almighty. Shabri, ek vanvasi stri, an outcast, a tribal woman forgotten and unseen. They said he would never come to you. But did she stop waiting? No. Every day she plucked the ripest boar, tasted them first to see how they were. Not yet, my Prabhu. Not this one. She waited. She dreamed. She believed. And when Ram Bhagwan finally came, he took what was touched, what was tasted, and yet he smiled and ate. Boar after boar, served by Shabri. Because Prem is sweeter than the finest fruit. Because Bhakti is stronger than any rule made by men. Because Bhagwani Reet is Milan. But if Bhagwan doesn't divide, then why do we? Why do we step back when someone different comes near? Why do we draw lines between rich and poor, between Nat and Jat, between race and class? Because we forget. We forget that at Bhagwan's house, all are welcome. The rich, the poor, the sinner, the sant, the woman in rags, the man with broken hands. Shabriji, Jivan Bhakt, Bhagwan meets all. His way is Milan. Let us learn from the way he meets. Let us learn how to Milan. Let us see as Bhagwan sees. Let us be together as one. When we break bread without barriers, when we share without shame, when we love without limits. We don't just feed each other. We feed Bhagwan. So tell me now, will you still divide? Will you still measure worth by wealth, by pride? Will you turn away those with hands so cracked, or those that sit in the back? Will you talk to the same circle of friends you've known, or welcome others and make them your own? Tell me now, will you sit side by side and break your bread and open your mind? At Bhagwan's Ghar, all are welcome. Who will you invite next for Milan? For if God himself holds no divide, then who are we to draw that line? Milan has no line. At God's table, everyone is divine. Milan has no line. At God's table, everyone is divine. એટલે એકબીજા સાથે લાગણી થવી, સુરત ભાવ કરવું. આપણે ઘણીવાર તો એવું વિચાર કરીએ કે મને આની સાથે નહીં ફાવશે અને મને આની સાથે ફાવશે, અને આવી રીતે આપણે કારણ વગર માનસિક બાઉન્ડ્રીઝ બનાવી દઈએ. ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણના જીવનમાં આપણે ક્યારેય આવી બાઉન્ડ્રીઝ નથી જોયા. ભગવાન શ્રી રામ શબરીના ઝૂંપડાએ પધાર્યા હતા અને એના એઠા બોર પણ જમ્યા હતા. પછી ભગવાન સ્વામિનારાયણ એ જીવન ભક્તના રોટલા જમ્યા હતા. પણ કેવા રોટલા હતા? રોટલા એવા હતા સુકાઈ ગયેલા, તે આમ હાથમાં પકડો તે ભૂકો થઈ જાય. અને ભાજી જમી હતી. ભાજી તો ચડી હતી, તે પણ મહારાજે સામેથી જમ્યા હતા. તે આવા બે એમના પ્રસંગો આપણે જોયા હતા. એ આપણે મનમાં આપણે વિચાર રાખીએ, નવો મિલન આપણે રાખીએ. ताहि रे गति आवदारा सबरी के आश्रम बंधारा सबरी रे राम गृह आए मुनि के वचन समुझी जीवाए सरसी जलोचन बाहु विसारा जटा मुकुट सिर बनमाला श्याम गौर
परि चरण लपटाई प्रेम भगन मुख बचन आवा पुनि पुनि पद सरोज सिर नावा सादर जलने चरण पखारे पुनि सुंदर आसन बिठारे पुनि सुंदर आसन बिठारे कंदमूल फल सुरसती बिहराम कहानी प्रेम सहित प्रभु खाए मारन मार बखानी। વસુદૈવ કુટુંબકમની ભદ્ર ભાવના જે સંસ્કૃતિમાં ભારોભાર છે તેવી ભારતની સંસ્કૃતિને પાવન કરનારી અવતારી વિભૂતિઓએ પોતાના જીવન દ્વારા સંપનું ત્રીજું અગત્યનું પાસું દર્શાવ્યું છે, મદદ. ભગવાન શ્રી રામ જેને મદદ માટે સાથ કર્યો તે સૌને સાથ આપતા પોતાનો હાથ લંબાવ્યો હતો. A friend in need is a friend indeed. કિશોર અવસ્થામાં વિશ્વામિત્રજી અને ઋષિઓને વનમાં અસુરોના ત્રાસથી ઉગાડ્યા હતા. પ્રભુએ મિત્રતાનો નાતો સપન જેવો સુદૃઢ કરેલો હતો. તેઓની મદદની ભાવનાને દર્શાવતો સુંદર પ્રસંગ સાંભળીએ વિરલભાઈ અને મિતેશભાઈ પાસેથી. સરોવરની પાસે ઋષ્ય મુખ્ય પર્વત ઉપર સુગ્રીવ રહેતો હતો. સુગ્રીવ વાલીનો ભાઈ હતો. વાલીના મૃત્યુ બાદ તે ભગવાન રામની મદદથી જ કિષ્કિંધા નાગરનો રાજા બન્યો હતો અને અનેક વાનરોનો રાજા પણ હતો. ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન સીતા માતાના અપહરણ બાદ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી સીતા માતાની શોધમાં બધે ફરતા હતા. ત્યારે ભગવાન શ્રી રામની મુલાકાત સુગ્રીવ સાથે થઈ. રામ લક્ષ્મણને દૂરથી આવતા જોઈને સુગ્રીવ હનુમાનને રામ પાસે મોકલ્યા. હનુમાનજી બ્રાહ્મણના રૂપે લઈ તેઓ પાસે ગયા અને પૂછ્યું કે હે પ્રભુ, આપ કયા કારણથી વનમાં વિચરી રહ્યા છો? ત્યાર રામચંદ્રજીએ બંને ભાઈઓને પરિચય આપતા કહ્યું કે અમે કૌશલ રાજ દશરથના પુત્ર છીએ અને તેમની આજ્ઞાથી અમે વનમાં આવ્યા છીએ. અમારી સાથે સુકુમારી સીતાજી હતા. તેમને રાક્ષસ અપહરણ કરી ઉપાડી ગયો છે. તેને શોધી રહ્યા છીએ. આ સાંભળી હનુમાનજીએ કહ્યું કે અમારા રાજા સુગ્રીવ આ ઋષ્યમુખ પર્વત ઉપર રહે છે. આપ વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરો. તે સીતાજીની શોધ કરવામાં તમને ખૂબ મદદરૂપ થશે. ભગવાન શ્રી રામે હનુમાનજીની વાત સ્વીકારી. હનુમાનજી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પોતાના ખભા ઉપર બેસાડી પર્વત ઉપર લઈ ગયા. ભગવાન શ્રી રામને જોતા જ સુગ્રીવ ધન્ય થઈ ગયા. લક્ષ્મણને મુખે રામચંદ્રજીનો ઇતિહાસ સાંભળી સુગ્રીવની આંખો ભીની થઈ ગઈ અને મિત્રતાના નાથે ભગવાન શ્રી રામને વચન આપી દીધું કે સીતાજી ચોક્કસ મળી જશે. તમે શોક ના કરશો. એ જ સમયે સુગ્રીવને નજીકના ભૂતકાળમાં જ બનેલી ઘટના યાદ આવી ને તેને ભગવાન શ્રી રામને જાણ કરી કે થોડા સમય પહેલા હું જ્યારે મારા મંત્રીઓ સાથે વાર્તાલાપ કરતો હતો ત્યારે કોઈક અસુર આકાશ માર્ગે કોકને ઉપાડી લઈ જતો હતો અને અચાનક જ હે રામ એવી બૂમો સંભળાઈ અને ત્યારબાદ એક ઘરેણા ભરેલી પોટલી નીચે પડી. આમ આ વાત કરી સુગ્રીવે તે પોટલી રામચંદ્રજીના હાથમાં આપી. એટલે જ કહેવાયું છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. ભગવાન શ્રી રામનો અપરિમિત મહિમા અને બળ હનુમાનજી અને લક્ષ્મણજી પાસે જાણી સુગ્રીવને વિશ્વાસ આવી ગયો હતો કે ચોક્કસ રામજી વાલીનો વધ કરશે જ. ભગવાન શ્રી રામે પણ
તેને વર આપ્યો હતો કે મારું વચન મિથ્યા નહીં જાય ને વખત આવે વાલીનો વધ થશે અને તને રાજ્ય મળશે. પછી ત્યાંથી સુગ્રીવને સાથે લઈને રામચંદ્રજી વાલી પાસે ગયા. ત્યાં સુગ્રીવ અને વાલીનું અનેક પ્રકારે યુદ્ધ થયું. સુગ્રીવના જ્યારે બધા જ છળ બળ નિષ્ફળ જતા હતા અને મનથી તે હારી ચૂક્યો હતો, બસ ત્યારે જ રામચંદ્રજીએ વાલીના હૃદયમાં બાણ માર્યું. ભગવાનની કૃપાથી જ વાલી પણ ભગવાનના એ બાણને ઓળખી ગયો હતો. ભગવાનને ઓળખી અને પોતાનું કલ્યાણ કરવા ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. રામજીએ પ્રાર્થના સાંભળી તેને પોતાનું પરમધામ આપ્યું હતું. રઘુવીરજીએ લક્ષ્મણજીને પણ સમજાવી દીધા હતા અને તે પ્રમાણે લક્ષ્મણજીએ સુગ્રીવને રાજ્ય આપી દીધું હતું. પછી ભગવાન રામચંદ્રજીએ સુગ્રીવને પોતાની પાસે બોલાવીને રાજનીતિની અદ્ભુત શિખામણો પણ આપી હતી. ભગવાન શ્રી રામે સુગ્રીવને આ મદદ કેવળ કરુણાએ કરીને જ કરી હતી, પણ સામે કોઈ મદદની અપેક્ષા નહોતી રાખી. તેની પાછળ એમનો કોઈ સ્વાર્થ નહોતો. આપણે જોવા જઈએ તો સુગ્રીવના ભાઈ વાલીએ રાવણને હરાવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ અનેક મંગલકારી નામો પૈકી એક નામ હતું સર્વજીવા હિતાવક. તેઓની જીવન જીવા પ્રાણી માત્રના હિત માટે હતું. એટલે જ કોના કર્યા કૃતને જોઈ વિના તેઓની કરુણા વેતી મદદથી જડી વરસતી. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે કરુણા અને મદદથી ભાવનાને વહેતી ગાયું છે. કોને દુખ્યો રે દેખી ન કમાય દયા આની રે અતિ આકડા થાય અંદરના વસ્તરે આપીને દુઃખ તારે કરુણા ત્રસ્તી રે. વન વિષન ધાર્મિયન સેવક રામની મદદથી લઈને ગુજરાતમાં દુઃખગ્રહ માટે સર્વત્ર કરુણા અને હોય કે પાછી આજ્ઞાની જીવોના દુષ્ટતાથી ભક્તોની રક્ષા કરવાની હોય. ભગવાન સ્વામિનારાયણ ચરણો સદૈવ ગતિમાન રહેતા અને હાથ લંબેલા રહેતા. એ હકીકાંતની ગવી પૂરતા એ પ્રસંગનું દર્શન કરે સંવાદની રજૂઆત દ્વારા. અરે મહારાજ આપ જય સ્વામિનારાયણ મહારાજ, જય સ્વામિનારાયણ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આજ મારે આંગણ. ઓહો હો હો, આજ તો મારા ભાગનો પાર નથી ગગા. આજ મારે આંગણ સાક્ષાત મહારાજ પધાર્યા. ભલે પધાર્યા પ્રભુ, ભલે પધાર્યા. બહુ મહેર કરી મહારાજ, બહુ મહેર કરી. જય સ્વામિનારાયણ. જીણાભાઈ, અમે આપની જ રાહે હતા. ભૂખ બહુ લાગી હતી તે આવીને સીધા જમવા જ બેસી ગયા. આવો બેસો. અરે મહારાજ, ઈ તો મારા બહુ મોટા ભાઈ કે આપ આપનું ઘર માનીને આયા મારે આંગણ પધાર્યા. બહુ સારું કર્યું મહારાજ. અરે ગગા, આ હું તે મહારાજને આપ્યું? અરે તને કઈ ભાન પડે છે કે નહીં? આ ખોરી ઝાડનો રોટલો મહારાજને ખવડાવાય? શરમ નથી આવતી તને? પણ ભાઈ મહારાજે પોતે હું પોતે કરે છે ગગા. તું તો હાવ ગગા જેવો રહ્યો. તને ખબર નથી પડતી આ મહારાજને આવું ધાન થોડું દેવાય. મહારાજ રહેવા દો. આપ આ ના જમો. હું છે ને હમણાં તમારા માટે ઝટ તાજી રસોઈ કરીને લાવું છું. આ તો અમારા જેવા દુબળાનું ખાણું કહેવાય મહારાજ. આપના ગળે સેવ ઉતરશે અને માંદા પડશો ને મહારાજ તો અમારી બહુ મોટી આ સેવા થશે. મહારાજ કૃપા કરીને આ રહેવા દો. હું આપના માટે હમણાં તાજી રસોઈ કરીને લાવું છું. માફ કરજો મહારાજ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જીણાભાઈ શાંત થઈ જાઓ અને ગગાભાઈને કાંઈ કહેશોમાં. અમારે ઉતાવળ હતી તે અમે જ ગંગાબાને કહ્યું હતું કે જે તૈયાર હોય તે લાવો.
તમે અમારી પાસે આવો, બેસો. જીણાભાઈ, તમે તો પંચાળાના ધણી કહેવાઓ ને આવી બટાઈ ગયેલી ખોરી જુવાર જમો છો. આ જુવાર તો ઢોરને ખાણમાં અપાયેલી છે. આમ કેમ બન્યું? માંડીને વાત કરો જીણાભાઈ. અરે હું વાત કરું મહારાજ, આ અમારી જમીન ગામના ને કેટલાક આજુબાજુના ખેડૂઓ ખેડે છે. બહુ માથા ભારે છે મહારાજ. આ જબરાઈ કરીને અમારી હંધી ઉપજ લઈ જાય છે અને નથી વેરો દેતા કે નથી ભાગ આપતા. આજે તો મહારાજ આ દરબારમાં એક દાણો અનાજનો આવતો નથી. આ જે ખાઈ છે ને એ આ જૂની હંગરેલી ઝાર ખાઈને પેટ ભરવી છે મહારાજ. પણ જીણાભાઈ, આવી ખોરી જુવાર તમારા ગળે ઉતરે જ શી રીતે? અરે મહારાજ, ઈ તો આપની કૃપા, આપની દયાથી તો આ હારું નરસું બધું સમ વર્તે છે. જીણાભાઈ, અમને એ કહો કે આવી ખોરી થૂથવી જુવાર તમે કેટલા વખતથી જમો છો? અરે જાજુ નહીં મહારાજ, આ થોડા દાડા થયા હશે. ના ના મહારાજ, આ ભાઈ તો જીભ ઝાલીને બોલે છે, પણ હાસું કહું લગભગ 1.5 વર્ષથી આવું હાલે છે મહારાજ. જીણાભાઈ, બહુ કરી. આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડવાનો છે. અમે ગામો ગામ સૌને ચેતવણી આપવા જ નીકળ્યા હતા કે આવતા વર્ષ માટે અનાજનો સંગ્રહ કરી રાખજો. ધન દેતાએ દાણા નહીં મળે એવો સમય આવશે. ઢોર ઢાંખર, માલ મિલકત સઘળું વેચીને અનાજનો સંગ્રહ કરી રાખજો. પરંતુ તમારે તો આજે જ ખાવાના ફાફા છે. આ વર્ષે જ માંડ માંડ પૂરું કરો છો તો દુષ્કાળના સમયે શું કરશો? અરે મહારાજ, ઈ તો આપની કૃપાથી હંધુય થઈ રહેશે. જીણાભાઈ, તમે અમારે આશરે થયા છો તે અમે તમને દુઃખ પડવા નહીં દઈએ. તમારા દુકાળને સુકાળમાં ફેરવવાની જવાબદારી અમારી છે. તમે નિશ્ચિંત રહો. અને હા, અમારા ભક્તને કોઈ રંજાડે તે ઠીક નહીં. માટે આ માથા ભારે ખેડૂતોને પાઠ તો ભણાવવો જ પડશે. રહેવા દો મહારાજ, ઈ રહેવા દો. આ અમે જુનાગઢ સુધી આ હંધી વાત પોગાડી હતી, પણ ઈ નવાબે અમારું કાંઈ સાંભળ્યું નહીં, એટલે અમે પછી માંડી વાળ્યું. શિરાભાઈ, તમે ચિંતા કરશો. ભક્તની ચિંતા તો ભગવાનને હોય. તમારું દુઃખ અમારું થયું. ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે. અરે મહારાજ, આપ મળ્યા એ દીથી તો અમારે હંધુય ઠીક જ છે. કાં ગલા? હા હો, એટલે જ કહું છું મહારાજ, અમારે કોઈ વાતની ફકર છે જ નહીં. આપ જે કરો છો ને ઈ અમારા ભલા માટે જ છે ને. દયાળુ, આપ દુખી થાશો માં, બસ અમે તો આપના સુખે સુખિયા જ છીએ. ભક્તરાજ જીણાભાઈનું દુઃખ જોઈ ભારી હૈયે શ્રી હરિ પંચાળાથી વિદાય થયા. 4 દિવસ બાદ તેઓ પુનઃ પંચાળા આવી પહોંચ્યા. બરાબર 5મે દિવસે પંચાળાને પાદર અંગ્રેજ સેના આવી પહોંચી. બંદૂકોના બાર થયા. ધડાકાને પડાકા સાથે આગ તણેલી ઉઠ્યું. અંગ્રેજોથી જીવ બચાવી પેલા માથા ભારે ખેડૂતો પોતાના ખાડા મૂકીને ભાગવા લાગ્યા. અંગ્રેજ સૈનિકોએ એક એકને પકડીને મેથી પાક આપ્યો. શ્રીજી મહારાજ સિવાય કોઈ તેઓનો જીવ બચાવી શકે તેમ હતું નહીં. તેથી તેઓ સૌ શ્રી હરિના ચરણે આવી પહોંચ્યા. અરે બાપજી, માફ કરો, મોટો અપરાધ થઈ ગયો, માફ કરો બાપલા. મહારાજ, માફ કરો. અંગ્રેજ સૈનિકોને કયો કે અમને છોડી દે.
આ જમણાના હાથમાંથી મુકાવો પ્રભુ, મારું તો ઢીંડું ભાંગી નાખ્યું છે. મારે હાડકા કોકરા કરી નાખ્યા છે બાપલા. અમને મારી નાખે એ પહેલા છોડાવો પ્રભુ. અનીતિ કરવી છે ને તમારે? અણહકનું પડાવી લેવું છે કેમ? ત્યારે ભોગવો તમારા કર્મોનું ફળ. ના બાપજી ના, માફ કરો પ્રભુ, રક્ષા કરો સ્વામિનારાયણ. આજ પછી જીણાભાઈ ને કોઈ દી રંજાડશું નહીં. હા શું કહીએ છે મહારાજ? આ કાળા કાનજીના આવો વ્યવહાર અમે કોઈની હારે નહીં કહીશું હો. પણ અમને જવા દ્યો પ્રભુ. તો કાન ખોલીને સાંભળો. જીણાભાઈનું જે અનાજ છેલ્લા 1.5-2 વર્ષથી દબાવ્યું છે એ બધું એમના કોઠારમાં ભરી દો અને તેમની માફી માંગો. એ માફ કરો જીણાભાઈ, માફ કરો. ક્ષમા કરો જીણાભાઈ, ક્ષમા કરો. अब गड़ी તમારો અનેક પરત કરી આવું. બસ હવે આવું ક્યારે નહીં કરીએ, ક્યારે નહીં કરીએ. હાલો હાલો હાલો, જલ્દી જીણાભાઈને તો અનેક પરત કરી દઈએ. હાલો હાલો હાલો. અરે પણ મહારાજ, આ બધું શું થઈ રહ્યું છે? મને તો કઈ સમજાતું નથી. એ ભાઈ મને નથી સમજાતું કે આ હાવસ થઈને ફરનારા આજે આ બકરાની ઘોડે કેમ બે કરી રહ્યા છે. અરે મહારાજ, આપ આમ મરમાળું સ્મિત કા કરો છો? દયાળુ, કઈક માંડીને વાત કરો. જીણાભાઈ, મેં તો મારી આંખે જોયું છે કે મહારાજને મન પોતાના ભક્તથી વિશેષ કાંઈ નથી. પહેલા દિવસે મહારાજ અહીંથી વિદાય થયા ત્યારથી જ ખૂબ દુઃખી હતા. ફણેણી પધાર્યા તોય તેઓના મનમાં તો તમારી ચિંતા સતત ચાલતી હતી. અને અજવાળી ચોકની રાત્રિએ તો હરિવરને જાણે ઊંઘ વેરાન બની ગઈ. ભીંજાતા નયને પલંગ પર પડખા ફરતા ફરતા મહારાજને તો તમારી જ ફકર હતી. અચાનક અંતરમાં કંઈક ઝબકારો થયો હોય એમ તેઓ પલંગ છોડી બોખાની વાળે માણકી પર અસવાર થઈ વાયુ વેગે નીકળી પડ્યા. હું તો ક્યાંય પાછો રહી ગયો. શેત્રુંજી, કાળુબાર, સાબરમતી, મેશ્વો અને વાત્રક, આમ 5 નદીઓને પલકારામાં પસાર કરી મધ્યરાત્રિએ મહારાજ ખેડા ખાતેના અંગ્રેજોના કેમ્પ પર જઈ પહોંચ્યા. પણ મહારાજ, આ અંગ્રેજ પાસે આમ અડધી રાતે પણ કેમ? જીણાભાઈ, મહારાજને મન તો આપની જ ચિંતા હતી. ખેડા પહોંચી મહારાજે કર્નલ વોકર સાહેબને જગાડ્યા. અડધી રાત્રે મહારાજને આમ આવેલા જોઈ તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા. મહારાજે તેઓને યાદ અપાવ્યું કે કારતક માસમાં જ્યારે તેઓ મહારાજને મળ્યા હતા ત્યારે સાહેબે કહ્યું હતું કે જરૂર પડે અચૂક યાદ કરજો, અમે બનતી મદદ કરશું. બસ એ જ વાત યાદ કરાવી અને મહારાજે આપ માટે વોકર સાહેબ પાસે મદદ માંગી. માથા ભારે ખેડૂના ત્રાસની વાત કરી. પોતાના ભક્તો માટે અડધી રાત્રે મદદ માંગનાર શ્રી હરિને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા. આજે અંગ્રેજ સેના અને 100 અફસરો તમે જુઓ છો એ મહારાજની ભલામણને લીધે જ વોકર સાહેબે મોકલ્યા છે. હું વાત કરો છો બ્રહ્મચારી? આ અમારી હાટુ મહારાજે આટલો બધો લાકડો કર્યો. એક માવતરની પેઠે મહારાજ તમે અમારી સંભાળ લીધી. દયાળુ, આપનો ઉપકાર તો અમે શેણે કરીને ચૂકવશું. આપ તો ખરા ભક્ત વત્સલ છો પ્રભુ. અમારી રક્ષા કરવા બદલ આપનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે મહારાજ. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અરે જીણાભાઈ, તમે તો અમારા વિશ્વાસી ભક્ત છો, આજ્ઞાપાલક છો અને દ્રઢ આશ્રિત છો. જીણાભાઈ, આ તો એક દુષ્કાળ આવવાનો છે, પણ ભવિષ્યમાં એક તો શું 7 દકાલી જેવું આવી પડશે. તે થકી પણ અમે રક્ષા કરશું. અમારું જીવન તો અમે અમારા ભક્તો માટે કૃષ્ણાર્પણ કર્યું છે. જ્યારે જ્યારે અમારા ભક્તો દુખાય છે ત્યારે અમે તેઓથી વધારે દુખી થઈએ છીએ. અમે હંમેશા તેઓની બહારે
તેઓની મદદ કરવા દોડી જ જઈએ છીએ. આ અમારું વિરોધ છે. અને આમ માથા ભારે ખેડૂએ પોતાની ભૂલ કબૂલ કરી અને અનાજ ખળામાંથી સીધું જ જીણાભાઈના કોઠારમાં ફરી દીધું. જીણાભાઈને રંજાડતા એ દુષ્ટજનો શ્રીહરિના આશ્રિત થઈ ગયા. શ્રીહરિએ જીણાભાઈને ત્યાં 100 કળશી જુવારની ખાણ નંખાવી હતી, જે અગણોતેરા કાળને ઓળંગવા ભક્તો માટે આશીર્વાદરૂપ બની રહી. ઉપલેટાના વેરાભાઈ સહિત અનેક ભક્તો ભાવિકોને દુષ્કાળના સમયમાં આ ખાણ અભયદાનરૂપ નીવડી હતી. કોઈને દુખીઓને દેખી ન ખમાય. ભક્તોના દુખે દુખી એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. એકબીજાની મદદ કરવી, પક્ષ રાખવો, એકબીજા માટે કાંઈક કરી છૂટવું, આ બધી ભાવનામાં અંદર રહેલા સંપને જ દર્શાવે છે. આપણે ત્યારે જ કરીએ છીએ મદદ જ્યારે લાગતું હોય કે ભવિષ્યમાં આપણી મદદ થશે. પણ ના, આપણે અત્યારે જ ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ જોયો ત્યારે આપણે દેખાય છે કે આજના જમાનામાં જ્યારે વ્યક્તિ વધારે અને વધારે સેલ્ફ સેન્ટ્રિક બનતો જાય છે, ત્યારે આપણે એકબીજા માટે કાંઈક વિચારવું, એકબીજાની મદદ કરવી અને પક્ષ રાખવો, તેના પડખે ઊભા રહીને તેના પ્રત્યે સુરત ભાવ રાખવો, અને એ બધું કાંઈક સ્વાર્થ વગર. આજે તો આ બધું ખાલી એક કલ્પના જેવું લાગે છે, અને એટલે જ સમાજમાં, પરિવારમાં અને વ્યવસાયમાં સંપની ખોટ અનુભવાય છે. કારણ કે નિસ્વાર્થ ભાવે મદદ કરવાની ભાવના રાખવાની મુશ્કેલ છે. સંપ અને સહનશીલતા રાખવાનો આગ્રહ પડે છે. પણ ભગવાન સ્વામિનારાયણે જ્યારે જીનાભાઈનો પ્રશ્ન સાંભળ્યો ત્યારે તેઓ પોતે જ ઊંડા ઉતરી ગયા. પોતે અંગ્રેજ સાહેબને મળવા ગયા અને જ્યાં સુધી જીનાભાઈના પ્રશ્નનો ઉપાય ના મળ્યો ત્યાં સુધી મંડી જ રહ્યા. આ પ્રસંગમાંથી દેખાય છે કે ભગવાન સ્વામિનારાયણનો તેમના ભક્તો પ્રત્યે કેવી નિસ્વાર્થ ભાવે મદદ કરવાની ભાવના છે અને કેવો પક્ષ છે. અને ભગવાન શ્રી રામ પણ તેમના જીવનમાં તેમના અનેક પ્રશ્નોના વચ્ચે આવો જ પક્ષ દર્શાવે છે. ધારો કે અયોધ્યાના પ્રશ્નો હોય કે સીતાજીના પ્રશ્નો હોય કે માતા પિતાના પ્રશ્નો હોય, તોય ભગવાન શ્રી રામે સુગ્રીવના સાથે ઊભા રહીને તેને તેના પ્રશ્નથી મુક્ત કરી દીધો. આપણે જ્યારે મદદ કરવા જઈએ ત્યારે પહેલા આપણે ROI નું વિચારીએ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કે હું અહીં મદદ કરું તો મને ફાયદો શું થશે, અને ફાયદો ન થતો હોય તો હું મદદ કેમ કરું. પણ ભગવાન સ્વામિનારાયણને જીનાભાઈની મદદ કરવામાં શું મેળવવાનું હતું? તે તો સર્વોપરી છે. પણ ના, અહીં કાંઈક સ્વાર્થ નહોતો. અહીં ખાલી ભગવાનની કરુણા હતી. Coming together is a beginning. Working together is progress. And staying together is success. એટલે sum is the key to success. આપણે પણ પરિવારજનો પ્રત્યે અને સાથે સેવા કરતા ભક્તો, મિત્રો અને સંતો પ્રત્યે મદદે પહોંચવાનું. આ ઉમદા અભિગમ કેળવીએ તો સહેજે આત્મીયતાનો માહોલ સર્જાય અને સફળતા મેળવાય. તો આપણે સર્વે આપણા જીવનમાં નિસ્વાર્થ ભાવે મદદ કરવાની ભાવનાનો દ્રઢ કરીએ અને સંપને કેળવીએ. प्रीति कछु नीचन राखा लक्ष्मीन राम चरित सब भाषा
मित्र दुख होनी दुखारी कि नहीं विलोकत पाट गवारी निज दुख की रज कलि जाना मित्र का दुख रज मेरु समाना जिनके असीमति सजन आई दे सतकटि करद विदाई उपत निवारी सुबंध चलावा गुण प्रगटे अवतुल निरुलावा देत मन संकट धरई बल अनुमान सदाइत करई विपति काल कर सतगुण हेरा श्रुति का संत मित्र गुण हेरा सखा सोच जागहु बल बोरे सब विधि घटब काज में तोरे सब विधि घटब काज में तोरे। સંપ માટે જરૂરી અને અગત્યનું ચોથું સોપાન છે માફી. માફી આપવી એટલે સુરતપણું રાખવું. કોઈના અપકાર સામું જોયા વગર તેની ઉપર ઉપકાર કરવો તે સુરતપણું. સુરદમ સર્વભૂતાનામ. ગીતા કહે છે કે ભગવાન સૌના સાચા સુરત છે અને કોઈને માફી આપવી તે ઘણું જ અઘરું છે. ક્ષમા વ્યસ્ય ભૂષણમ. સુભાષિત પણ કહે છે કે ક્ષમા એ વીરનો આભૂષણ છે. માફીની પરાકાષ્ઠી કેવી હતી તે શીખવા ભગવાન શ્રી રામના એક હૃદયસ્પર્શી પ્રસંગ પરથી એક સાંભળના મધ્ય દ્વાર. ભ્રાતાશ્રી, આપણે કૌશલ્યા માતાના મહેલમાં નથી જવાનું? હા ભ્રાતાશ્રી, આ મંગળ પ્રસંગે કૌશલ્યા માતાના મહેલમાં નહીં ને આ અમંગળ માતા કૈકેયીના મહેલ તરફ રથ શા માટે લીધો? શત્રુઘ્ન, એવું ન બોલાય. સૌ કોઈ જાણે છે કે માતા કૈકેયી મને અનહદ પ્રેમ કરે છે. માટે પ્રથમ તો મારે એમના જ દર્શને જવું છે. પેલી તુચ્છ દાસી મંથરાની વાતોથી ઉશ્કેરાઈ આપને 14 વર્ષનો વનવાસ આપનાર એ સ્વાર્થી અને દ્વેષકારીની કૈકેયીના તમારે દર્શન કરવા છે? શત્રુઘ્ન, કૈકેયી આપણા માતા છે. માનવા ચકવાની બોલો. આ શબ્દો તમને શોભા નથી આપતા. ભ્રાતાશ્રી, આ ભરત ભૈયાની તો એ માં છે. છતાં છેલ્લા 14 વર્ષથી એ બલાનું તેમણે મોઢું માત્ર જોયું નથી. હા ભ્રાતાશ્રી, પ્રશ્ન તો મને પણ થાય છે કે જે કૈકેયી માતાને કારણે આપને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, આપ તેની પાસે જાઓ છો? આ પ્રથમ મિલનના અધિકારી માતા કૈકેયી નહીં, માતા કૌશલ્યા છે. માફ કરજો ભ્રાતાશ્રી, પણ આજે મને બોલવા દો. સમગ્ર અયોધ્યા નગરી જાણે છે કે કૈકેયીના કારણે જ આપે અપાર દુઃખ સહન કરવા પડ્યા. રાજગાદીના ખરા હકદાર તો આપ જ હતા, પણ આપે તેનો ત્યાગ કરવો પડ્યો. ભૂલ કોની? કૈકેયીની. વનવાસ પ્રયાણ પછી ગણતરીના જ દિવસોમાં પિતા દશરથે આપના વિરહમાં દેહ મૂક્યો. જવાબદાર કોણ? એ જ પાપીણી કૈકેયી. સાચી વાત છે શત્રુઘ્નની. આપ તો વનવાસ ચાલ્યા ગયા, પરંતુ અયોધ્યાના નગરજનોના મેળા કેવી રીતે સહન કર્યા છે એ તો અમારું મન જાણે છે. ભ્રાતાશ્રી, નિર્દોષ લક્ષ્મણજીને પણ અનેક કષ્ટો સહન કરવા પડ્યા. કારણ કોણ? એકમાત્ર માતા કૈકેયી. સાવ ભોળા અને માસૂમ એવા સીતા માતાને અગ્નિ પરીક્ષા આપવી પડી.
એક અને એક માત્ર માતા કૈકેયીના જ કારણે. અરે આ સાપેણી માતા કૈકેયીએ વનવાસનો ફૂંફાડો ન માર્યો હોત તો રાવણ સાથેના યુદ્ધની નોબત જ ન આવી હોત. બસ કરો, બહુ બોલ્યા તમે. એક શબ્દ પણ જો વધારે બોલ્યા છો તો હું ભૂલી જઈશ કે તમે બંને મારા ભાઈ છો. માતાશ્રી, માતા કૈકેયી વિરુદ્ધ એક પણ અપમાનજનક શબ્દ હવે હું સહન નહીં કરું. પરંતુ ભ્રાતાશ્રી, શત્રુઘ્ન, બસ. હવે હું બોલીશ અને તમે બંને સાંભળશો. માતા કૈકેયી મને વનવાસ આપવામાં નિમિત્ત બન્યા. તે તો તેમણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. શું ઉપકાર? ભ્રાતાશ્રી, આ શું બોલો છો તમે? સાચું જ કહું છું શત્રુઘ્ન. અરે આ બધું જે માતા કૈકેયીએ કર્યું છે તે ઉપકાર નહીં, માત્ર અપકાર છે, અપકાર. तात स्नेहो भरत महिमा पौरुषम वायु सूनो सख्यम चापी प्लवगंद्रुपते क्वापि सौमित्र भक्ति सीता सत्यम मम भुज बलम वैरिणाम वैर भावो ज्ञातम सर्वम तव चरणयोर मातरेश प्रसाद. તમે બંને વિચાર કરો કે પિતા દશરથનો મારા પ્રત્યેનો સ્નેહ કેવો હશે. એ મારા વિરહમાં તેઓએ દેહ મૂકી દીધો. જો વનવાસ ન ગયો હોત તો મને એ જાણવા જ ન મળ્યું હોત. ભારત, હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો કે જેણે મારી ગેરહાજરીમાં રાજગાદીને ઠુકરાવી દીધી. વનવાસ દરમિયાન સીતાની શોધ કરતા કરતા હનુમાનજીના બળનું અને તેઓની દાસત્વ ભક્તિનું મને દર્શન થયું. સુગ્રીવના મૈત્રી ભાવનો પરિચય થયો. પોતાની પત્નીને ઘરે મૂકી મારી સેવામાં રત રહેનાર ભ્રાતા લક્ષ્મણની ભક્તિનો પરિચય આ વનવાસ દરમિયાન જ થયો છે ને. અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સીતાના પવિત્રપણાની મને અને વિશ્વને પ્રતીતિ થઈ આ જ વનવાસ દરમિયાન. વળી રાવણ સાથેના યુદ્ધમાં મને મારા બાહુબળનો વિશેષ મહિમા સમજાયો. આ બધું જ મને કૈકેયી માતાની કૃપાથી જ જાણવા અને સમજવા મળ્યું છે. માટે હું તો તેઓનો ખૂબ આભારી છું. આશ્ચર્ય ભ્રાતાશ્રી, જે વ્યક્તિને કારાવાસની સજા ફરમાવવી જોઈએ તેને તમે આટલી સરળતાથી માફ કરો છો? ક્ષમાદાનની આવી તે કેવી પરાકાષ્ઠા! ક્ષમા વીરસ્ય ભૂષણમ. ખરેખર ભ્રાતાશ્રી, માફ કરવું એ તો કોઈ આપનામાંથી જ શીખે. જો શત્રુઘ્ન, ભારત, કૈકેયી માતાનું હૃદય તો ખૂબ ઉદાર છે. તેઓ તો પરોપકારિણી અને કર્તવ્ય પરાયણ છે. કપટ નીતિજ્ઞ મંથરાની વાગજાળમાં ફસાઈને જ તેઓ આ ભૂલ કરી બેઠા હતા. તેઓને આ વાતનો ખૂબ ક્ષોભ પણ છે અને એ દૂર કરવા જ મારે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા છે. તમે બંને પણ વેરભાવ ભૂલી ચાલો મારી સાથે અને તેઓની માફી માંગો. હા ભ્રાતાશ્રી, છેલ્લા 14 વર્ષથી માતા કૈકેયી તરફ મેં ખૂબ અસભ્ય વર્તન રાખ્યું છે. હવે હૃદય પરનો આ ભાર મારાથી સહન નથી થતો. મારે પણ માતા કૈકેયીની માફી માંગવી છે. માફ કરજો ભ્રાતાશ્રી, હવે મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. આપે તો મારા જ્ઞાન ચક્ષુ ખોલી નાખ્યા. હા, મેં પણ તેઓનો ખૂબ દ્રોહ કર્યો છે. હવે કૈકેયી માતાની માફી માંગી મારે પણ મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. ચાલો ભ્રાતાશ્રી, ચાલો. तात स्नेहो भरत महिमा पौरुषम वायु सूनो सख्यम चापी प्लवगंद्रुपते क्वापि सौमित्र भक्ति सीता सत्यम मम भुज बलम
वैरिणां वैरभावो ज्ञातं सर्वं तव चरणयोः मातरेश प्रसादः। जय स्वामीनारायण। माता कैकेयी भगवान श्री राम ने 14 વર્ષ વનમાં જવા માટે આદેશ અપાવ્યો હતો, તેમ છતાં રામ ભગવાનને તેમના માટે કોઈ કટુતા કે દ્વેષ ન હતો. તેમના પ્રત્યેનો આદર પણ ક્યારે ઓછો થયો ન હતો કે પારકાપણાનો ભાવ પણ આવ્યો ન હતો. ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવનમાંથી આપણે મહિમા, મિલન, મદદ અને માફીની ભાવના કેળવવી જ પડશે. તો જ આપણા પરિવારમાં, સમાજમાં અને વિશ્વમાં સંપ વધારવામાં આપનું યોગદાન આપી શકીશું. અઘરી અને ક્યારેક અશક્ય લાગતી સંપ ભાવનાના ઘડાવ માટે શું કરવું? ભગવાન અને ગુરુની આ ઈચ્છા અને રુચિને આત્મસાત કેવી રીતે કરવી? ગાયક વાદક વૃંદ પાસેથી આ વિશે સમજણ આપતી સંગીતમય રજૂઆત સાંભળીએ. પછી પૂજ્ય ચૈતન્ય મૂર્તિ સ્વામી પાસેથી એ વિષયક વિસ્તૃત માર્ગદર્શન મેળવીએ અને અંતે ગુરુ હરિના આશીર્વચનોથી સંપની ધરતાને કાયમી કરવાનું બળ મેળવીએ. आवत देखी लोग सब कृपा से दो नगर निकट प्रभु प्रेर्यो उतर्यो भूमि विवाद जनु धेनु बालक पच जतजी गृह चरण पर वस गई दिन अंत पुर रुग स्प्रत उकार कहि भावत भई अति प्रेम प्रभु सब माटु वचन मृदु बहु कर कोई विषम विहोर भवति हर्ष सुधारि શ્રી રામનવમી તેમજ હરિજયંતિ ઉત્સવ સમય નિમિત્તે આપણે કીર્તન મંદિર ખાતે પૂજ્ય સંતો પધાર્યા છે. આપણે ખાસ પૂજ્ય ચૈતન્ય મૂર્તિ સ્વામી અને પૂજ્ય પ્રણવમુનિ સ્વામીનો આપણે એના આભાર વધાવીશું. આપણે એક પછી એક બાળકના નામ બોલીશું. એ સ્ટેજ પર આવી અને પૂજ્ય સંતો પાસે એ ચંદનની અર્ચા કરશે. આ બાળકોએ 100 સત્સંગ દીક્ષા સંસ્કૃતમાં એમનો શ્લોકનો મુખપાઠ એ આજે એમને પૂર્ણ કર્યો છે અને એમને એ મુખપાઠ પણ આપી દીધો છે. પરમ સખિયા વંદન સખિયા, આરવ પટેલ, આદિત્ય પટેલ, ઓમ પટેલ, પ્રાગ પટેલ, અક્ષર ડોલરિયા. આપણે સૌ તાલીઓ ચાલુ રાખીશું. નંદન પટેલ, કીર્તન માંગરોળિયા, મનન વિજયભાઈ પટેલ તેમજ તીર્થ પટેલ. આ સર્વે બાલ અને કિશોરોએ આજે 100 સત્સંગ દીક્ષાઓનો એમનું પહેલું સોપાન એ આજે મુખપાઠ આપી અને પૂર્ણ કર્યું છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. સાથે બાલિકા અને કિશોરીમાં પણ જે બાલિકાઓ અને કિશોરીએ મુખપાઠ પૂર્ણ કર્યો છે આપણે એમને વિનંતી કરીશું કે એ ત્યાં વડીલ મહિલાઓ પાસે એ ચંદન અર્ચા કરાવશે. આ બાલિકાઓએ પણ સત્સંગ દીક્ષા શ્લોકોનો મુખપાઠ પૂર્ણ કર્યો છે. સિયા માલવિયા, પ્રિશા માલવિયા, પ્રથા પટેલ,
આર્યા જૈમિનભાઈ પટેલ, ધ્વની પટેલ, દ્વિતી કાંત, વૈદેહી પટેલ તેમજ વૃત્તિ ડોલરિયા, આ સર્વે બાલિકા અને કિશોરીઓનો આપણે ખૂબ સારી રીતે તાળીઓથી અભિવાદન કરીએ. સત્સંગ દીક્ષાના જે મુખપાઠ પૂર્ણ કર્યા તેમાં શ્રવણ પટેલનો પણ સમાવેશ થાય છે. આપણે એમનો પણ અભિવાદન કરીએ. પૂજ્ય ચૈતન્ય મૂર્તિ સ્વામી પાસેથી આપણે અહીંયા સૌ કથા વાર્તાનો લાભ લઈએ. આજે ચૈત્ર સુદ આઠમ શનિવાર છે, પણ આવતીકાલે આપણે જ્યારે ઘરે હોઈએ ત્યારે રાતના 10:10 વાગે આપણે ખૂબ ભવ્યતાથી ઉજવવું જોઈએ. દિવાળીની અંદર જેમ આપણે દરેક જગ્યાએ દીવા કરીએ છીએ એ રીતે આપણા ઘરને શણગારવું, સમગ્ર ક્લિફ્ટનની અંદર એ દીવાઓ શણગારવા જોઈએ. જેમ દિવાળીની અંદર આપણે સાંઠિયા પૂરીએ છીએ, રંગોળી કરીએ છીએ, એ આપણે ઘરે ઘર ક્લિફ્ટનની અંદર કરવું જોઈએ. ઉજવણી એવી કરવી જોઈએ કે ક્યારેય ન ઉજવ્યું હોય, પણ ક્લિફ્ટનની જ વાત નહીં. ઉજવણી એવી કરવી જોઈએ કે સમગ્ર ન્યૂજર્સીની અંદર દીવડા હોવા જોઈએ, પણ ન્યૂજર્સી પર તાળી ના પાડતા. અમેરિકાની અંદર એવું ઉજવવું જોઈએ કે ક્યારે ઉજવાયું નથી, પણ એવી રીતના ઉજવવું જોઈએ આવતીકાલે કે સમગ્ર પૃથ્વીની અંદર પણ ઘરે ઘરની અંદર દીવડા હોવા જોઈએ, એવી રીતના ઉજવવું જોઈએ. પણ આપણે તો ખાલી પૃથ્વીની જ વાત કરીએ છીએ, પણ આ સમગ્ર બ્રહ્માંડની અંદર જેટલા ગ્રહો છે, જેટલા પ્લેનેટ્સ છે, જેટલી ગેલેક્સીઝ છે, જેટલી નિહાળિકા છે, જેટલી કઈ જીવસૃષ્ટિ છે, બધાએ જ આ દિવસે આવતીકાલે ઉજવવું જોઈએ. એટલા માટે કારણ કે સમગ્ર બ્રહ્માંડની અંદર ક્યારેય પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ક્યારેય આ પૃથ્વી પર નહીં, આ બ્રહ્માંડમાં આવ્યા જ નતા. પણ ચૈત્ર સુદ 9 આવતીકાલનો દિવસ 10:10 વાગે આ બ્રહ્માંડની અંદર અનંત કોટી બ્રહ્માંડના ધારક વેદો જેને નેતિ નેતિ કહે છે, ઉપનિષદ કહે છે કે યતો વાતો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે મન ને વાણીથી પર એવા ભગવાન છે. ભગવાન એટલા બધા મોટા છે કે દેખાવાના જ નથી આપણને, વાણીથી વર્ણન પણ નથી કરી શકવાના, મનથી દેખાવાના જ નથી, આંખથી તો નહીં દેખાય. એ ભગવાન કૃપા કરીને આ પૃથ્વી ઉપર ચૈત્ર સુદ 9 પ્રગટ્યા, એટલા માટે આ રીતે ઉજવણી કરવી જોઈએ. કદાચ બહુ ભવ્યતાથી બહાર ના થાય તો આપણા ઘરે તો કાલે ઉજવજો જ. આજના પાવન ઉત્સવની પૂર્ણાહતિમાં ઉત્સવનો સંદેશ યુનિટી સ્ટાર્ટ્સ વિથ એન અંતરમાં ઉતારીએ. ગુરુ હરિ મોહનસાઈ મહારાજ પણ અવારનવાર આ વાત ધરાવી છે. તેઓના શ્રીમુખે સાંભળ્યું. આપના વિચાર, વાણી અને વર્તનમાં સપનું પ્રધાનપણું રહે એ માટે ભગવાન અને ગુરુને પ્રાર્થના કરીએ. જન્મોત્સવના આનંદને વધારવા બાલકિશોર અને ભક્તો ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણને નિત્યાંજલિ અર્પણ કરશે. આવો આનંદની ક્ષણોમાં ગરકાવ થઈએ. આજે આપના દિવ્ય જીવન દ્વારા અમે પારિવારિક સંપના જે 4 મૂળભૂત પાયા છે, મહિમા, મિલન, મદદ અને માફી,
તેની અગત્યતા અને આવશ્યકતા સમજ્યા. તો હે ભગવાન, સંપના આ ચારેય પાયા મારા વ્યક્તિગત જીવનમાં દ્રઢ થાય તે માટે આજના મંગલ પર્વે હું આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું.
મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા શ્યામ મળ્યા શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા તેને તો મહિમા ગાઉલા જેના ગુલા ગાઉલા એના રોવે રોવે મહારાજ રહ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા એનો મહિમા ગાવા જેના ગુલા ગાવા જેના રોવે રોવે મહારાજ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા અંગો અંગમાં હરિ બિરાજે પ્રમુખ સ્વામી માં કલ્યાણકારી અંગો અંગમાં હરિ બિરાજે પ્રમુખ સ્વામી માં કલ્યાણકારી ડંકાજી ભાવની માજે પ્રમુખ સ્વામી મહારાજ મહારાજ હે મારા પુણ્ય પડા મહારાજ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ મળ્યા મને શ્યામ મળ્યા ઘન શ્યામ મળ્યા મને પ્રમુખ સ્વામી માં શ્યામ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ બાળ કિશોરો યુવકો છે જમત ઉઠાવી બહુ મોટો દાખલો કરીને આપણે સૌને આનંદ કરાવ્યો. ખાસ કરીને આવા પ્રકારના ભવ્ય અને દિવ્ય ઉત્સવો છેલ્લા 25 વર્ષથી જોતામાં આપણે ઉજવતા આવ્યા છીએ. આવા અનેક પ્રકારના સમયોના દર્શન પણ આપણે કર્યા છે અને આ વિશિષ્ટ સમયો જ્યારથી પ્રમુખ સાંઈ મહારાજે 2000ની સાલથી આ ભવ્ય મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આપણે સૌને આ મંદિર સોંપીને ગયા, તે મંદિરમાં આપણે અનેક પ્રકારના લાભ જ રહ્યા છીએ. એમાં વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેથી એ 25 વર્ષની સ્મૃતિ કરતા આજે આપણે ભવ્યતા અને દિવ્યતાથી તેનો રજત જયંતિ મહોત્સવ આપણે સૌ ઉજવી શકીએ એના માટે ઘણા બધા જુદા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. તો આજથી માંડીને એટલે કે હરિજયંતિ સમયોથી માંડીને આપણે દિવાળી સુધી એ 25 વર્ષની વિશિષ્ટ રીતે સ્મૃતિઓ કરવાના છીએ અને એ 25 વર્ષમાં કેવા અન્ય અનેક પ્રકારના ગુણો પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજે આપણે સૌને આપણા જીવનમાં ચરિતાર્થ થાય તે માટે પ્રદાન કર્યા છે, એવા અનેક પ્રકારના ગુણોમાં પણ આપણે વિશેષ ઊંડા ઉતરવાના છીએ. તો આ રજત જયંતિ મહોત્સવ આ 6 મહિના દરમિયાન કયા કયા મધ્યવર્તી વિચાર હેઠળ આપણે ઉજવીશું તો તે પણ આપણે વિશેષ રીતે જાણીએ. એક તો સત્સંગ, જેમાં આપણે ભક્તિ રૂપી જે નાના મોટા પ્રકારના આજના અધિવેશનમાં જે આપણે જોડાયા છીએ તે રીતે પણ આપણે જોડાવાના છીએ. બીજો મધ્યવર્તી વિચાર છે સંસ્કૃતિ,
જેમાં અનેક પ્રકારના સંસ્કારો આ મંદિર દ્વારા આપણે બધાને પોષણ આપણા બાળકો આપણી ભવિષ્યની પેઢીઓને પણ મળ્યું છે. ભાષા ભૂષા વગેરે. પછી શ્રદ્ધા, ભેગા થઈને આપણા શ્રદ્ધાની જે વૃદ્ધિ થઈ રહી છે, ભગવાનના દર્શન કરીને આપણી પ્રાર્થના આપણી ભક્તિ પણ જે વિશેષ રીતે વૃદ્ધિ થાય છે, તે પણ શ્રદ્ધા પણ આપણે વિશેષ કે મધ્યવર્તી વિચારનો આપણે આપણા રજત જયંતિ મહોત્સવમાં આપણે લેવાના છીએ. ચોથો મધ્યવર્તી વિચાર છે સેવા. આ મંદિર સેવાના પાયા ઉપર બન્યું છે. આપ સૌએ ખૂબ સેવા કરી છે, આપણા વડીલોએ સેવા કરી છે, અને ભવિષ્યની પેઢીઓ આપણા નવા મંદિર માટે પણ તેઓ સેવા કરશે. તો એ પણ એક મધ્યવર્તી વિચાર છે. અને પાંચમો જે મધ્યવર્તી વિચાર આપણે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે સૌ ઘણું બધું આપણે તે વિશે પણ આપણે શીખીશું. તો તે છે સંપ. આજે હરિજયંતિ સમયોનો આપણે ઉજવણી કરી, તેનો પણ મધ્યવર્તી વિચાર સંપ જ છે. પણ એ સંપમાં પણ આપણે કેવી રીતે સૌ ભેગા થઈને આ 25 વર્ષની પણ પ્રમુખ સાહેબ કહેતા કે 1000 વર્ષનો ઠેલ મારવો છે. તો આવતા 1000 વર્ષ સુધી આપણે સંપીને કેવી રીતે એવા અનેક પ્રકારના મહોત્સવ ઉજવી શકીએ, તેના માટેનું આયોજન આગળ જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ આપણે વિશેષ સૂચનાઓ પણ મળતી રહેશે. સૌ પ્રથમ એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે આપણે રજત જયંતિ મહોત્સવ. તેની જાહેરાત આજના દિવસે હરિજયંતિ સમયોમાં જ આપણે કરીશું. તે છે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ. આપણે ખ્યાલ છે આપણા બાલ બાલિકો કિશોરીઓ આજે તેમના અભિવાદન પણ આપણે કર્યા. તો સારી રીતે મોટી સંખ્યામાં મહંત સાહેબ મહારાજની આજ્ઞાથી દેશ વિદેશમાં બધા સત્સંગ દીક્ષા મોઢે કરી રહ્યા છે. તો ક્લિફ્ટન મંદિરમાં પણ અને બીજા ઘણા બધા મંદિરોમાં આવી રીતે રોજ એક હોમાત્મક યજ્ઞ થશે. ઘરે ઘરે કોઈક એક ક્લિફ્ટન સત્સંગી પરિવારના ઘરે એવી રીતે હોમાત્મક યજ્ઞ થશે. અને પછી બીજા દિવસે બીજા કોઈ ઘરમાં થશે. એવી રીતે એક સાકળ હોમાત્મક યજ્ઞ, સત્સંગ દીક્ષાનો હોમાત્મક યજ્ઞ એ થશે. મહંત સાહેબ મહારાજે આ હોમાત્મક યજ્ઞનો ખૂબ જ મહિમાની વાત કરી છે. અત્યારે સ્વામી ઓસ્ટ્રેલિયાથી હમણાં સુરત પધાર્યા છે. તો ઓસ્ટ્રેલિયામાં તો સ્વામીએ પત્રમાં લખી દીધું કે સત્સંગ દીક્ષાનો હોમાત્મક યજ્ઞ રોજ કરવો. અને એવો પત્ર લખીને બધાને, ખાસ કરીને એમની રુચિ, એમનો રાજીપો દર્શાવ્યો આ વસ્તુ કરવામાં. એટલે એમાં પણ આપણે બધાને સંપથી આપણે આ હોમાત્મક યજ્ઞમાં આપણે જોડાવાનું છે. એની વિશેષ માહિતી પણ આપણે કાર્યકરો જણાવશે. પણ આપણે ઘણા બધા પ્રશ્નો થતા હશે કે હવે હોમાત્મક યજ્ઞ શું કરશું, ઘરમાં ક્યાં અગ્નિ પ્રજ્વલિત કરીશું ને શું, કેવી રીતે આ બધો યજ્ઞકુંડ લાવશું. કોઈ બિગ બજારમાં કે કોઈ સબ્જી મંડીમાં આવો યજ્ઞકુંડ હવે વેચતા નથી હોતા. પણ તમે ચિંતા ના કરો, આ પ્રકારની બધી જ માહિતી સૌ પ્રથમ વખત તમને જાણવા મળશે આવતા શનિવારે, એટલે કે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે આવતા શનિવારે સૌ પ્રથમ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ આ ક્લિફ્ટન મંદિર માટે અહીંયા જ થવામાં આવશે. અને આપણે સૌને ખ્યાલ આવશે કે કેવી રીતે આ યજ્ઞ આપણે ઘરે પણ આપણે કરીશું. દર શનિવારે અહીંયા મંદિરે તો થશે જ, પણ અન્ય 6 દિવસે આપણે ઘરે ઘરે એક એક સત્સંગી પરિવાર ક્લિફ્ટન મંદિરમાં તે થશે. અને આ રજત જયંતિ મહોત્સવને ઉજવવા માટે હવે પછી આપણે સૌ દરેક આરતીની પાછળ, દરેક સભાના અંતે, દરેક કાર્યક્રમ જે કરીએ આપણા ઘરે અને મંદિરે, તેના અંત ભાગમાં આપણે બધી જૈનાદોના અંતે આપણે ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવનો જયઘોષ આપણે સૌ કરીશું. તો અત્યારે જ આપણે સૌ પ્રથમ વખત અક્ષર પુરુષોત્તમ મહારાજની આગળ જે મૂર્તિ પ્રતિષ્ઠા પ્રમુખ સાહેબ મહારાજે કરીને આપણે સૌને આપણા ઘણા બધા સંકલ્પો પૂરા કર્યા છે, તે અક્ષર પુરુષોત્તમ મહારાજની આગળ જ આપણે સૌ પ્રથમ એ જયનાથનો ઘોષ કરીશું 3 વખત. તો સૌ આપણે મારી સાથે જોડાજો. ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની, ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની, ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની. આવી રીતે ઘણા બધા આયોજન કરવામાં આવ્યા છે. અને તે આયોજન પણ વિશેષ રીતે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપણે દિવાળી સુધી આપણે તેમને ઉજવતા આવશું. વિશેષ તો આજે બાલ કિશોરો અને યુવકોએ બહુ સારામાં સારી રીતે દાખલો કર્યો છે. અને એ પણ એક સંપનું જ ઉદાહરણ છે. આપણે જેમ મધ્યવર્તી વિચાર છે સમજ્યા કે યુનિટી બિગિન્સ વિથિન. તો ખરેખર આ નાના બાળકોને કિશોરો પાસેથી પણ ઘણા બધા પાઠ આપણે સૌને શીખવા મળે કે એ લોકોના જીવનમાં પણ કેવી રીતે ભેગા થઈને આખું આટલું મોટું આયોજન કરવું. આપણે તો અત્યારે મંચ ઉપર જ જોયું છે, પણ ત્યાં તમે ઓડિયો વિડીયો રૂમમાં તમે જુઓ
ત્યાં તમે બેક સ્ટેજમાં તમે જુઓ, ત્યાં પેલા બાલકિશોરની રૂમમાં જુઓ તો ત્યાં પણ સંપના અનેક ઉદાહરણો જોવા મળે. ત્યાં પણ જે ધમાલ થતી હોય ને દોડાદોડી થતી હોય ને એક બાળકિશોર બધા ભેગા થઈને કેવી રીતે આયોજન કરતા હોય, એ પણ એ પ્રમુખ સાંઈ મહારાજ ને મહંત સાંઈ મહારાજની આ કળિયુગમાં એક મોટો ચમત્કાર છે કે તમને જોવા મળે. જેમ ચૈતન્ય મૂર્તિ સ્વામી વાત કરી કે ગુજરાતી માન સમજતા આવડતું, અહીંયા તો બોલતા તો શું, સંસ્કૃતમાં અમુક શ્લોક નાના નાના બાળકો એ કેટલું શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલતા હોય છે. અને આવા અનેક પ્રકારના પાઠ, આવા અનેક પ્રકારના સંસ્કારો અહીંયા બાલ કિશોર યુવા પ્રવૃત્તિમાં ક્લિફ્ટન મંદિરે બધા મેળવે છે. તો આપણે પણ આપણા સંતાનોને સારામાં સારી રીતે જોડીએ. આવી અનેક પ્રવૃત્તિથી તેઓ પણ લાભાન્વિત થાય અને આવા અનેક પ્રવૃત્તિમાં તેઓ રજીસ્ટર થઈ અને સારામાં સારી રીતે પોતાના જીવનમાં આવા સંસ્કારો પોતે ચરિતાર્થ કરી શકે તે માટે આવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં તેઓ જોડે. તે માટે આપણે સૌને નમ્ર વિનંતી કરીએ છીએ. અંતે આપણે જે બાળકોએ, કિશોરો, યુવકોએ જે સારામાં સારી રીતે આવો મોટો દાખલો કર્યો છે તેમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની. श्री स्वामिनारायण भगवाननी जय. जय स्वामिनारायण, जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामी नारायण. मूकानंद सुपूजित सुंदर साकारं जय सुंदर साकारं, सर्वोपरि करुणाकर, सर्वोपरि करुणाकर, मानव धर्मकारं जय स्वामी नारायण. अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामी नारायण. जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण. स्वामीनारायण भगवान की जय. अक्षर पुरुषोत्तम महाराज की जय. सियावर रामचंद्र भगवान की जय. गुणातीतानंद स्वामी महाराज की जय. भगत जी महाराज की जय. शास्त्री जी महाराज की जय. योगी जी महाराज की जय. प्रमुख स्वामी महाराज की जय. महंत स्वामी महाराज की जय. ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની. बोलो जय श्याम की जय, जय श्याम की जय, बोलो जय श्याम की जय, जय श्याम की जय, बोलो जय श्याम की जय, जय बोलो जय श्याम की. धर्मलाल की जय हो, भक्ति नंद की जय हो, धर्मलाल की जय हो, भक्ति नंद की जय हो, धर्मलाल की जय हो, भक्ति नंद की जय. रानी करो जटिया पार
ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની ક્લિફ્ટન મંદિર રજત જયંતિ મહોત્સવની